તમે જોવો છો કે આપણા મુઠિયા ઢોકળા એકદમ સરસ પોચા એકદમ સોફ્ટ। તો જો આ રીતે તમે મુઠિયા ઢોકળા બનાવશો તો એકદમ સારા બનશે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ મુઠિયા ઢોકળાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। મુઠિયા ઢોકળા બનાવવા માટે આપણે પાલક લીધેલી છે, તો પાલકનો ઉપયોગ આપણે વધારે કરશું। લીલા ધાણા, લીલું લસણ, અડધી વાટકી ખમણેલી દૂધી, 3 થી 4 ચમચી આદુ મરચું લસણ અધકચરું ખાંડેલું। આપણે લોટને બાંધી લેશું। અડધી વાટકી ચણાનો લોટ લીધેલો છે, તો પહેલાં આપણે ચણાના લોટને ચાળી લેશું। 1 બાઉલ બાજરીનો લોટ લીધેલો છે, તેમાં તમે ભાખરીનો લોટ ઉમેરી શકો છો। તો આપણે આ બાજરીના લોટને ચાળી લેશું। લોટને આપણે ચાળી લીધો છે, તો આપણે લોટને પહેલાં મિક્સ કરી લેશું। આપણે 2 ચમચી તેલનું મોણ દેશું। લોટને આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે। દૂધી, આદુ મરચું લસણની પેસ્ટ, તો તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। પાલક, ધાણા, લીલું લસણ, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ, 1 લીંબુનો રસ એડ કરશું। મિક્સ કરી લેશું। આપણે ખમણેલી દૂધીનો ઉપયોગ કરેલો છે, તો પાણીને ઉમેરતા જાશું અને લોટને બાંધી લેશું। આપણે મુઠિયા ઢોકળાનો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે। આ મુઠિયા તૈયાર કરી લેશું। તો આપણે આ રીતે બધા જ મુઠિયાને પહેલાં બનાવી અને તૈયાર કરી લેશું। તમે જુઓ છો કે આપણે આ મુઠિયા છે તે બનાવી અને તૈયાર કરી લીધા છે। પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે આ રીતે ચાયણીમાં મુઠિયાને બાફી લેશું। મુઠિયાને આપણે 10 થી 12 મિનિટ આપણે તેને બફાવા દેશું। 10 થી 12 મિનિટ થાય પછી તેને ચેક કરી લેશું। 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે મુઠિયાને ચેક કરશું। તો તમે જુઓ છો કે મુઠિયા આપણા એકદમ સરસ એવા ચડી ગયા છે। તો તમે જુઓ છો કે આપણા મુઠિયા છે તે એકદમ સરસ બફાઈ ગયા છે। તો આપણે ગેસને બંધ કરી મુઠિયાને આપણે ઠંડા થવા દેશું। 5 મિનિટ ઠંડા થવા દેશું। ઠંડા થઈ જાય ત્યાર પછી તેનું આપણે કટિંગ કરી અને તેનો વઘાર કરશું। તો આપણે ઢોકળાને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે। તો હવે આપણે આ ઢોકળાનો વઘાર કરી લેશું। ઢોકળાનો વઘાર કરવા આપણે મોટો 1 ચમચો તેલનો ઉપયોગ કરેલો છે। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે રાઈને એડ કરશું। 1 ચપટી હિંગ, લીમડીના પાન, 2 ચમચી તલ, ઢોકળાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે જુઓ છો કે આપણા મુઠિયા ઢોકળા છે તે એકદમ સરસ એવા બની અને તૈયાર છે। તો આપણે ગેસને બંધ કરી અને ઢોકળાને સર્વ કરી લેશું। જો તમને આ મુઠિયા ઢોકળાની રેસીપી ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે। ધાણાને સ્પ્રિંકલ કરશું। તમે જુઓ છો કે આપણા મુઠિયા ઢોકળા એકદમ સરસ પોચા અને એકદમ સોફ્ટ। તો જો આ રીતે તમે મુઠિયા ઢોકળા બનાવશો તો એકદમ સારા બનશે।